કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ ગુજરાતી યુવતી. પાવર લિફ્ટિંગમાં ગુજરાતને અપાવ્યું વિશ્વ સ્તરે સ્થાન. અમદાવાદના નારોલમાં રહેતી ધારિણી મોદી હાલ ખૂબ જ ખુશ છે, કારણ કે તેની 10 વર્ષની મહેનત રંગ લાવી છે. કેનેડામાં યોજાનારા વર્લ્ડ પાવર લિફ્ટિંગમાં તેની પસંદગી થઈ છે. આ પહેલા ધારિણીએ હોંગકોંગ ખાતે રમાયેલ એશિયા ગેમ અને અન્ય નેશનલ ગેમમાં સ્થાન મેળવી ચૂકી છે. કોમનવેલ્થમાં પાવર લિફ્ટિંગમાં પહોંચનાર ધારિણી પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી બની છે. બધા એવું કહેતા હોય છે કે એક જેન્ટ્સ હોય એની પાછળ એક લેડીઝનો હાથ હોય છે, પણ મારું અલગ વાક્ય છે કે મારી સફળતા પાછળ મારા હસબન્ડનો હાથ છે. કે મેં બધું જ છોડી દીધું હતું. એની ઈચ્છા હતી કે હું એક સારી ઇન્ટરનેશનલ પ્લેયર બનું અને મારું નામ થાય, અને એમના સ્વપ્નને પૂર્વ કરવા મેં પાછી ગેમ સ્ટાર્ટ કરી, સ્ટડી ફરીથી કરી, બધું જ એમના હસ્તકે મેં સ્ટાર્ટ કર્યું અને આ લેવલે એમના થ્રુ હું પહોંચી છું. દિવસ મારી પાસે બહુ શોર્ટલી છે, 20 ડેઝ બચ્યા છે, તો ફેમિલીને તો થોડું સાઈડમાં મૂકવું જ પડશે. બેબીને બી ટાઈમ નથી આપી શકતી, બિકોઝ ઓફ 2 ટાઈમ મારે વર્કઆઉટ્સ કરવાનું હોય છે, સપોર્ટિંગ વર્કઆઉટ્સ અને થોડી કાર્ડિયો એક્ટિવિટી, અને ઇવનિંગમાં મારું વેટ ટ્રેનિંગ વર્કઆઉટ્સ થાય છે. એટલે હમણાં સમજી લો કે 20 ડેઝ છે, ફેસ્ટિવલ બધું જ સાથે છે, પણ એ બધું સાઈડમાં મૂકીને ફોકસ ગેમને આપવાનો છે. જોકે ધારિણીના લક્ષ્યમાં તેના પરિવારે પણ ઘણો ભોગ આપ્યો છે. હંમેશા તેના પરિવારજનો અને તેના પતિ તેની મુશ્કેલીઓને દૂર કરવામાં મદદરૂપ બન્યા છે. આટલા વર્ષોથી અમે પાવર લિફ્ટિંગ કરી રહ્યા છે. એના અંદર ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા, જેના અંદર એવું છે કે ફેમિલીનું સાચવવાનું હોય છે, અર્નિંગ બી કરવાનું હોય છે, સામે પ્રેક્ટિસ કરવાની છે. નાની બેબી છે મારી 3.5 વર્ષની, એને સાચવવું, ઘર સાચવવું, પછી પ્રેક્ટિસ કરવા આવવું, બહુ જ સંઘર્ષમય છે આ બધું જીવન, જેમાં બહુ આમ સવારના ઉઠીએ 5 વાગે ઉઠવાનું, રાતના 11 વાગે સૂવાનું, અને દરમિયાન વચ્ચે ડાયટ બી બેલેન્સ કરવાનું, એ બહુ અઘરું પડી જાય છે. લાસ્ટ જ્યારે એશિયા રમવા ગઈ હતી એ ટાઈમમાં બી ઘણો ખર્ચો થયો છે એનું, પોતાનું પર્સનલી બહુ બધા ખર્ચા કર્યા ડાયટ્સ પાછળ. પછી એની ફીસ હતી 1,20,000 રૂપિયા, અને પ્લસ કોસ્ચ્યુમના ખર્ચા હતા. ટોટલ થઈને કંઈ 2-2.5 લાખ રૂપિયા સમથિંગ થયા હતા એના અંદર એ ટાઈમમાં. એટલે અમારી પરિસ્થિતિ નથી કે અમે લોકો આટલું બધું ખર્ચો કરી શકીએ. અત્યારે કોમનવેલ્થમાં બી સેમ પ્રોબ્લેમ થઈ રહી છે, કોઈ સ્પોન્સરશિપ હજી મળી નથી, બટ ટ્રાય કરી રહ્યા છે, કદાચ સ્પોન્સરશિપ મળી જાય તો સારું, કેમ કે એ બહુ જ વધારે પડતા ખર્ચો છે. 2.5 લાખ રૂપિયા તો ફીસ જ છે, પ્લસ જે બીજું એક્સપેન્સ થશે ઉપર, અને ડાયટના તો ચાલી જ રહ્યું છે એવરી ડે 500, 7.50 અને 750 રૂપિયા સમથિંગ ખર્ચો છે એવરી ડેનું. તો એ બધું ઉઠાવવું બહુ અઘરું પડી રહ્યું છે. પર આ બધી વસ્તુઓમાંથી બી કે ભાઈ નથી થતું, ઘણીવાર ખાવાના નથી હોતું, તોય છતાં એની પ્રેક્ટિસે નથી મૂકતી. બેબીને બી એટલું સાચવે છે, સાથે ઘરને બી સાચવી રહી છે. એટલે એ મારા માટે બહુ જ કહેવાય કે મારા માટે બહુ ખુશીની વસ્તુ છે કે આ મારી વાઈફ છે. જોકે આ લેવલે પહોંચવા તેના જીમ ટ્રેનર અને કોચે પણ તનતોડ મહેનત કરાવી છે. અમદાવાદની ધારિણી મોદી કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પોતે પાવર લિફ્ટિંગની અંદર પોતાનું એક સ્થાન મેળવવા જઈ રહી છે. પસંદગી તો થઈ ચૂકી છે, પરંતુ આ પસંદગી પાછળ જે મહેનત કરનારા છે, પ્રોપર માર્ગદર્શન આપનારા છે, જ્ઞાન આપનારા જે વ્યક્તિ છે તે આપણી સાથે જોડાયેલા છે. કુલનભાઈ, હું ખાસ આપણે પૂછવા માગીશ કે ધારિણીની જે રીતની સખત મહેનત કરવામાં આવી છે તેના દ્વારા હાલ આ મહેનત રંગ લાવવાના આરે આવી ગયો છે. માત્ર થોડાક જ દિવસો છે, હવે ખાસ ફોકસ શું હશે ધારિણી ઉપર આ ગેમને પૂર્ણ કરવા માટે? ફોકસ હવે અત્યારે એક તો આખું વર્ષ પ્રેક્ટિસ ચાલતી હોય છે, વર્ષમાં 300 દિવસ તો પ્રેક્ટિસ કરી જ. હવે અત્યારનું જે ફોકસ છે એની ફાઇન ટ્યુનિંગ, એની ટેકનિકનું અને એનું પરફોર્મન્સ કેમ આગળ. અત્યારે હવે છે ને વર્કઆઉટ ઓછું થઈ જાય, પણ ટેકનિક અને લોડિંગ વોલ્યુમ ઓછું થઈ જાય, અને ટેકનિક ઉપર વધારે ફોકસ, જે માઇનોર કરેક્શન હોય એ બધા, અને રેસ્ટ અને સારો ખોરાક, જેનાથી રિકવરી એની જલ્દી આવે વર્કઆઉટ પછી. અને જ્યારે કોમ્પિટિશન રમવા એ કેનેડા જાય ત્યારે એકદમ ફ્રેશ અને એનર્જેટિક હોય. પણ અમારા લેવલે જોવા જઈએ તો અમને આજ દિવસ સુધી ધારણીને એક પૈસાની પણ હેલ્પ નથી. ઇવન જ્યાં સુધી જે ગવર્મેન્ટની શિષ્યવૃત્તિની યોજનાઓ છે, જે શક્તિદૂત યોજના અને ચીફ મિનિસ્ટરની કેસ પ્રાઇઝ યોજના, એમાં પણ એમને રિજેક્ટ કરવામાં આવ્યા છે. આખરી સવાલ કે હવે કેનેડા ખાતેની જે કોમનવેલ્થ ગેમની અંદર જે તેને ચેલેન્જ છે, અત્યારે હાલ તેનું વજન ઉપાડવાની ક્ષમતા વિશે વાત કરીએ, શું નજર પાડશો એના ઉપર? ક્ષમતા વિશે જો એનું ટોટલ લગભગ 450 કિલો થાય છે. થોડું ઘણું હવે ફર્સ્ટ ટાઈમ એનું એક્સપોઝર છે કેનેડામાં, એટલે મેચ પ્રેશર હશે, માહોલ આખો નવો અલગ હશે, વર્લ્ડના બધા કોમ્પિટિટર આવ્યા હશે કોમનવેલ્થ દેશોના. એટલે પણ સી ઇઝ વેરી કોન્ફિડન્ટ. ધ વે સી ઇઝ પ્રેક્ટિસિંગ બહુ કોન્ફિડન્ટ છે, અને વી હોપ કે ટોપ 5માં નંબર આવે એનો.
તો આપણે જાણ્યું તે મુજબ કે હવે ધારણી જ્યારે કેનેડા ખાતેની કોમનવેલ્થ ગેમ્સની અંદર પ્રદર્શન કરવા ભારતને રિપ્રેઝેન્ટ કરવા જઈ રહી છે, ત્યારે પોતાનો જે આત્મવિશ્વાસ જે મજબૂત અહીંયા જોવા મળી રહ્યો છે તે જ આત્મવિશ્વાસ ત્યાં મજબૂત જોવા મળશે તેવી તેમના કોચની આશા છે અને ભારતને ટોપ 5ની અંદર લાવે તેવી આશા પણ વ્યક્ત કરી છે. ત્યારે જોવાનું રહેશે કે ધારિણીનો આ કોન્ફિડન્સ શું પાર પાડશે. કેમેરામેન યજ્ઞમોહન સાથે મિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતી આ ખેલાડી હાલ તો સ્વખર્ચે પોતાના લક્ષ્યને પામવા મહેનત કરી રહી છે. તેવામાં જો રાજ્ય સરકાર તરફથી ધારણીને પ્રોત્સાહન આપવામાં આવે તેવી પરિવારજનોની આશા છે. મિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.